તો જેતપુરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીના ઓર્ડર મુજબ દાણાનો જથ્થો ટ્રક મારફત મોકલ્યો હતો, પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક, ક્લીનર તેમજ ટ્રક માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। ત્યારે શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામથી જથ્થાબંધ અનાજ કરિયાણાનો વેપાર કરતા જીતુભાઈ હેમનાણીએ જે આંધ્રપ્રદેશની જુદી જુદી જે પેઢી દ્વારા દાણાનો ઓર્ડર મળ્યો હતો અને જે પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ દાણાનો 500 ગુણીનો જથ્થો ટ્રક મારફતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો, જે 10.50 લાખનો મુદ્દામાલ જે પહોંચ્યો ન હતો અને જે માલ જે કહી શકાય જે માલ ઓળવી જવાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી। તો મહત્વપૂર્ણ સમાચાર જેતપુરથી સામે આવી રહ્યા છે, જ્યાં જેતપુરના વેપારી સાથે લાખોની છેતરપિંડીની ઘટના સામે આવી છે। 500 ગુણી ધાણા લઈ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે, ત્યારે વિશાખાપટ્ટનમ મોકલ્યો હતો જથ્થો, જ્યાં દાણાનો જથ્થો ત્યાં ન પહોંચતા શંકા ગઈ છેતરપિંડી થયા હોવાનું માલુમ પડતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ડ્રાઈવર સહિત 3 સામે ગુનો નોંધાયો હતો। અમારી પેઢી સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટ જૂનાગઢ રોડ પર જલારામ મંદિર પાસે આવેલ છે। એમાં અમે દાણા યાર્ડમાંથી ખરીદી કરી અને ક્લિનિંગ કરી અને બહાર મોકલીએ છીએ। એમાં અમે આ ગાડી આંધ્રપ્રદેશ એક પાર્ટીના ઓર્ડર 2, 3, 4 પાર્ટીના ઓર્ડર હતા। એ પાર્ટીને અમે માલ મોકલવા માટે ગોંડલના ટ્રાન્સપોર્ટવાળાએ સંપર્ક કર્યો અને સંપર્ક કર્યો તે પછી માલ અમે આંધ્રપ્રદેશ મોકલાયો, પણ 4 દિવસ પછી કે 4 દિવસમાં કે 5 દિવસમાં ત્યાં પહોંચી જાય, એ 5 દિવસમાં માલ પહોંચ્યો નહીં એટલે અમે લોકોને થોડી શંકા ગઈ। એના હિસાબે અમે ટ્રાન્સપોર્ટવાળા સાથે સંપર્ક કર્યો, પણ એને પણ વ્યવસ્થિત જવાબ ના દીધો તો અમે પોલીસમાં આવી ફરિયાદ કરી છે। ગઈ તારીખ 10/6/2024 રોજ જેતપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધિ જે જેતપુર ખાતે રહે છે, તેને પોસ્ટે આવીને જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી વલ્લભનગર રાજસ્થાન, બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર, અશોકભાઈ ટ્રક માલિક, આ બધા હોય અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની 500 બેગ જેની કિંમત છે 10,50,000, જેની એકબીજા સાથે મદદ કરી અંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 406, 420, 114 મુજબની ફરિયાદ દાખલ કરેલી। આ કામે તપાસ એડી પરમાર નાઓ જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે। આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે। તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ 16 લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે અને આ આરોપીના જે છે તે રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન 5ના રિમાન્ડ મેળવેલા છે। આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી પીઆઈ પરમાર તથા તેને સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે, ધીરુભાઈ અને અશોકભાઈ, તે પણ ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે અને હાલની આ તપાસ